જય શ્રી કૃષ્ણ બધાને અને સીતારામ। આજે સરસ એક ભજન ગવડાવું છું કે રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, એના ઘર મંદિર સમાન હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। દશરથ જેવા જેના પિતાજી હોય, એના નામ અમર હોય, એના નામ અમર હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। કૌશલ્યા જેવા જેના માતાજી હોય, એના ઘરે કાયમ સત્સંગ હોય, એના ઘરે કાયમ સત્સંગ હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। રામચંદ્ર જેવા જેના દીકરા હોય, એના ઘરે કાયમ રામ રાજ હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। સીતાજી જેવા જેના વવારું હોય, એના ઘરે કંકાસ નો હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। ભરત જેવા જેના ભાયું રે હોય, ભરત જેવા જેના ભાયું રે હોય, એના ઘરે ભાગલા નો હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। લવ કુશ જેવા જેના છોરુડા હોય, એના ઘરે આઠે પોર આનંદ હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। તુલસી જેવી જેને દીકર્યું હોય, એના રુદિયા ખાલી હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। રામાયણને ગીતા જેના મંદિરમાં હોય, એના ઘર મંદિર સમાન હોય। રામાયણના ગુણ થોડા જીવનમાં ધરજો। જય શ્રી કૃષ્ણ। આ ભજન રામાયણનું કેવું લાગ્યું બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।